ગંડકી નદીના કિનારે નિત્ય સાધના કરે છે. ધીમે ધીમે એમનું મન ભગવાનમાં ડૂબવા લાગે છે. અતિ પ્રેમમગ્ન થઈને ઘણી વખત તો કલાકો સુધી એમની આંખમાંથી અશ્રુની ધારા વહ્યા કરે છે. એમને અંતરમાં ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આવું એમનું જીવન છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યા છે. પરંતુ એક ઘટના એવી બને છે કે એક વખત પોતે ગંડકીના તટ પર સવારે પોતાનું પ્રાતઃ કર્મ સંધ્યાવંદનાદિ કરતા હતા અને એવા સમયે ત્યાં એક સગર્ભા મૃગલી પાણી પીવા માટે આવી. હજી એ પાણી પીતી હતી એટલામાં કોઈ વનના ભયંકર પશુની ત્રાડ સંભળાય અને એનાથી એકદમ ગભરાઈ ગઈ અને ગભરામણમાં એણે નદીને પહેલે પાર જવા માટે કૂદકો માર્યો. એ સામે કાંઠે પહોંચી તો ખરી, પરંતુ એના